અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામની હદ ખાનગી માલિકીના તળાવમાં સુરતના કેટલાક ઇસમો દુર્ગંધ મારતો ઘનકચરો ઠાલવવા ઇસમો સામે મામલતદાર કાર્યવાહી કરી એક હિટાચી મશીન સીઝ કરી જીપીસીબીને જાણ કરી હતી। અંકલેશ્વરના બોરીદ્રા આંબોલીના હદમાં ખાનગી માલિકીની તળાવમાં સુરતની કેટલીક કંપનીઓ દ્વારા દુર્ગંધ મારતો ઘનકચરાનું ડમ્પિંગ કરી રહ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી। જે માહિતીના આધારે મામલતદાર કરણસિંહ રાજપૂત સ્થળ ઉપર તપાસ કરતા એક હિટાચી મશીન દ્વારા જે ટ્રકમાં ઘનકચરો લાવી ટ્રક ખાલી કરતા હતા। મામલતદારે કાર્યવાહી કરતા પર્યાવરણ રક્ષણ અધિનિયમ EPA 1990ની કલમ 87 મુજબ નજીકના ગામના રહીશો એ અયોગ્ય નુકસાન કરી ગંદકીનો ઢગ ઊભો કરી તેને ગુનો કરેલ હોય, જેથી અંદાજિત ₹30 લાખના હિટાચી મશીનની સીઝર હુકમ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કરી આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવા માટે જીપીસીબી અંકલેશ્વરને જાણ કરવામાં આવી હતી। નમસ્કાર। આંબોલી બોરીદ્રા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું। તેમાં સુરતની કંપની તથા ગમે ત્યાંથી વેસ્ટ લાવી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલે છે એવી માહિતી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મળતા આની તપાસ કરી વોચ ગોઠવી હતી। તે દરમિયાન ખાનગી તળાવની નજીક એક જેસીબી હિટાચી મશીન મળી આવેલ તેને સીઝ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત ₹30 લાખ જેટલી છે। આ બાબતે જીપીસીબી અંકલેશ્વરને વધુ તપાસ માટે કાર્યવાહી માટે જણાવેલ છે અને આ બાબતે પ્રદૂષણ માટે જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપેલ છે। એ કાર્યવાહી ચાલુ છે। જે કાર્યવાહી થયા બાદ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કોઈ શંકાસ્પદ અંકલેશ્વરના કોઈ વ્યક્તિઓ સામેલ હોય એવું કે ના, અંકલેશ્વરના એમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ નથી, પરંતુ આ ખાડા ખોદેલો હોય પ્રાઇવેટ માલિકીમાં લોકો રાત્રિના સમયે ઠાલવતા હતા એવી અમને માહિતી મળેલ હતી।